નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે। એક તરફ ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવી રહ્યો છે, તો જો કૃષિ પ્રધાન દેશ ભારત હોય તો સ્વાભાવિકપણે કેન્દ્ર બિંદુમાં ખેડૂતો હોય એટલે કે કૃષિ હોય અને એમની આવક બમણી કરવાના સરકારના દાવા છે, સરકારના વાયદા છે। હવે જોવું રહ્યું કે 2022માં ભારત દેશના ખેડૂતોની આવક બમણી થાય છે કે કેમ, એના પ્રયત્નો જ્યારે સરકાર દ્વારા કરવામાં આવતા હોય એવું કહેવામાં આવી રહ્યું છે। પણ અત્યારે તો સરકાર અને ખેડૂતો વચ્ચે જે પેચ ફસાયો છે એ પેચનો કોઈ ઉકેલ જોવા નથી મળી રહ્યો અને એવામાં હજી પણ બેઠકોનો દોર યથાવત છે। એવામાં ચર્ચા કરી રહ્યા છે કે આગામી 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટેના સરકારના કેટલા પ્રયત્નો રહેશે, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે સરકારી જે પડતર જમીનો રાજ્યમાં જોવા મળી રહી છે એ જેટલી પણ પડતર જમીનો છે તેને હવે ભાડા પટ્ટા પર આપવામાં આવશે। સરકારની જાહેરાત મુજબ 30 વર્ષના ભાડા પટ્ટા પર આ જમીનો આપવામાં આવશે ખેડૂતોને અને 5 વર્ષ જે શરૂઆતના છે એમાં કોઈ ભાડું લેવામાં નહીં આવે અને એનાથી સરકારની આશા અપેક્ષાઓ છે કે ખેડૂતોની આવક બમણી થશે। પણ સવાલ ત્યાં થાય છે કે ખેડૂતો કેટલા પ્રમાણમાં તૈયાર થશે ભાડા પટ્ટા પર જમીન લેવા માટે। એ જમીન જે હશે એ બિન ઉપજાઉ હોય તો એને ઉપજાઉ કે ફળદ્રુપ કરવા માટે 5 વર્ષની મહેનત જે છે એ ખેડૂતોની કેટલા પ્રમાણમાં થશે, ખેડૂતોને પણ કેટલો ખર્ચો કરવો પડશે જમીનને સુધારા કરવા માટે કે જેમાં ફળદ્રુપ જમીન બનાવી શકાય। ભલે સરકારે કીધું છે કે 5 વર્ષ સુધી ભાડું લેવામાં નહીં આવે, 30 વર્ષનું ભાડા પટ્ટા પર આ જમીનો આપવામાં આવશે। જોવું રહ્યું કે આ જે યોજના છે એ ચૂંટણીલક્ષી યોજના તો નથી રહી જતી ને, કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને એવામાં આ સરકારની જે જાહેરાત છે તે ચૂંટણીલક્ષી કેટલી જાહેરાત કહી શકાશે। તો સવાલ બીજો એ પણ થાય છે કે ખેડૂતો કેટલા પ્રમાણમાં રાજ્યના તૈયાર થાય છે આ જમીનો ભાડા પટ્ટા પર લેવા માટે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ભરતસિંહ ઝાલા કે જેઓ ખેડૂત અગ્રણી છે, ગિરધર વાઘેલા કે જેઓ ખેડૂત અગ્રણી કોંગ્રેસ તરફથી જોડાયા છે અને ભૂષણ ભટ્ટ કે જેઓ નેતા બીજેપી છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। ગિરધરભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, સરકારની જે આ જાહેરાત છે બાગાયતી વિકાસ મિશન, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન, આ યોજનાને સૌ પહેલા આપ કઈ રીતે જોવો છો, જેમાં સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને પડતર જમીનો ખેતી માટે આપવામાં આવશે? ભદ્રેશ, મારા મતે જી મુખ્યમંત્રી સાહેબે જે જાહેરાત કરી છે જી એ અધૂરી કરી છે। હા, એટલા માટે અધૂરી જી કે ખાલી વાત ન કરવી જોઈએ, બિલકુલ, પણ સમગ્ર યોજના છે જી એ યોજનાને દરેક બિંદુ ઉપર સ્પર્શ કરવી જોઈએ। આજે જે જાહેરાત કરી એ જાહેરાત આ મુખ્યમંત્રી સાહેબે એક નથી કરી, બરાબર, અગાઉ પાક વીમામાં જાહેરાત કરી હતી, એ જાહેરાત પૂરી થઈ નથી। ગુજરાતના ખેડૂતોને જે દુષ્કાળગ્રસ્ત માટેની 8-10-8 જે પ્રેસ કરી હતી એ પ્રેસ સાચી પડી નથી અને બરોબર માથે ચૂંટણીના પડઘમ વાગે છે, બરોબર ગામડામાં મત લેવા જવું છે ત્યારે મુખ્યમંત્રી સાહેબ માત્ર જાહેરાત કરી દે એટલા માત્રથી આ ખેડૂતો જે ખુશ થવાના નથી, પણ જાહેરાત કરવી હતી તો પૂરું હોમવર્ક કરીને પૂરી આખી યોજના લઈ આવીને અને જાહેરાત કરવાની જરૂર હતી અને જો આવું કર્યું હોત તો મને લાગે કે આ જાહેરાત સાર્થક થાત। ઓકે, ભરતસિંહજી તમારો વિડીયો બંધ થઈ ગયો છે, એક મિનિટ હાલો જી ભરતભાઈ તમારો વિડીયો ઓન કરો। હા, આવી ગયો છે। હા ભરતભાઈ, અવાજ આવે છે આપને? ભરતભાઈ, આ સરકારની મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન યોજના કેટલી યોગ્ય ખેડૂતો માટે માનો છો? કારણ કે સરકારને આશા છે કે ખેડૂતોની આવક બમણી થશે। હવે દુઃખ સાથે કહેવાનું છે કે જેની પાસે ખેતી છે, મારે પોતાને 30 વીઘા જમીન છે, એ જમીનમાં મારે કઈ વસ્તુ નથી તો મારા ગામની આ પડતર જમીન હું લઈને કરીશ છું? બરાબર છે। એક તો મારી પોતાની 30 વીઘા જમીન છે, એ જમીનમાં મારે દર વર્ષે પર હેક્ટરે 5 થી 70 નુકસાન થાય છે જ્યારે કુદરતી આપત્તિ હોય તો અથવા તો ઉત્પાદનના પૂરા ભાવ ન આવે તો। એવાની અંદર મારી બાજુની જે મારા ખેતરની બાજુમાં જે પડતર જમીન છે એ જમીન હું લઈને કરીશ છું? એ મોટો સવાલ છે। નહીં, પણ ભરતભાઈ 5 વર્ષ માટે સરકાર ભાડું નહીં લે ને? 5 વર્ષ માટે હું એમ કહું છું કે 5 વર્ષ માટે ભાડું નહીં લે, પણ એ જમીનને પર 1 વીઘાને જમીનને સમતળ કરવા માટે, સિંચાઈ સડક પૂરી કરવા માટે એક હેક્ટર જમીન સરકાર કોઈને આપે તો એની અંદર કૂવો કરવો પડે, બોર કરવો પડે, તો એની પાસે કેટલો ખર્ચો થાય? 500 રૂપિયા કે 300 રૂપિયાનો સવાલ નથી। સવાલ એ છે કે સમગ્ર ગુજરાતની જે સરકારી પડતર જમીન છે એ પડતર જમીનનો મુખ્ય ધ્યેય કેવો હોવો જોઈએ? એક ગામના ભૂમિહીન ખેત મજૂરોને આપવાનો આપણો કાયદો છે, એ કાયદા અંતર્ગત એનું અમલીકરણ કર્યું નહીં। ઘણા લોકોએ સરકારી પડતર જમીનમાં કબજો લઈ અને ખેતી પણ કરે છે, પરંતુ જે વધારાની જે પડતર જમીન છે એ જમીનને
ફળદ્રુપ બનાવવા માટે ખૂબ જ ખર્ચો થાય એવું છે. એમાં સિંચાઈ સવલત, માટી પુરાણ કરવું, લેવલિંગ કરવું જી. એ બહુ મોટી સમસ્યા છે. 5 વર્ષમાં 500 રૂપિયા કે 200 રૂપિયાનો સવાલ નથી. સવાલ એ છે કે જમીનની અંદર ઉગાડવું, વાવણી થી કાપડ સુધીનો જે ખર્ચો થાય જી. એ ખર્ચાને કઈ રીતે પહોંચી વળશું? હા, બરાબર છે. ભૂષણભાઈ, સવાલ એ છે કે સરકારની આ યોજના ચૂંટણી લક્ષ્ય છે કે શું? કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને 20મી તારીખ પછી જાહેરાત થવાની શક્યતા પણ છે. ભૂષણભાઈ, સરકારે વિચાર્યા વગર કે અભ્યાસ કર્યા વગર આ યોજના જાહેર કરી છે, જેમ ભરતભાઈ અને ગિરધરભાઈ કહી રહ્યા છે કે જમીન તમે આપો છો, 5 વર્ષ ભાડું ભલે નથી લેતા, પણ 1 વીઘાની જમીન સાચવવા માટે પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. તો એ પૈસા ક્યાંથી લાવશે ખેડૂતો? ભદ્રેશભાઈ, દરેક બાબતની અંદર નકારાત્મક સોચ થી જ આપણે જોયું. મને તો એવું હતું કે કદાચ ગિરધરભાઈ અને ભરતભાઈ આને સ્વીકાર કરશે અને સારી બાબતનો ખેડૂત અગ્રણી તરીકે કે સરકાર આ રાજ્ય કે આ રાષ્ટ્રની અર્થતંત્ર એક કૃષિ એની કરોડરજ્જુ છે. એમ બરાબર છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સમયાંતર મુખ્યમંત્રી ભૂષણભાઈ, તમારો વિડીયો સ્ટોપ થઈ ગયો છે. પક્ષોએ એની ભૂમિકા નકારાત્મક રાખી છે, રાખતા આવ્યા છે અને આવતીકાલે રાખશે, એ નિશ્ચિતપણે છે. નહીં ભૂષણભાઈ, યોજનાને લઈને કોઈ સવાલ થાય તો એ નકારાત્મકતા કહેવાય? ભૂષણભાઈ, હું તમને મારા ગામને મારી જમીન 30 વીઘા જમીન હું તમને આપું, આ મફત તમે ખેડો. વધારો થયો? હાજી, મારી જમીન હું તમને 30 વીઘા મારી જમીન મફત આપું, તમે ખેડો 30 વર્ષ 5 વર્ષ સુધી. આપ જે જમીન છે મારો સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકાનું ખંભલાવ ગામ અને આપના પપ્પા પણ આપણા ઘરે ઘર આવી ગયેલા છે. હું તમને ખાતા નંબર 257 આપી દઉં. એક મિનિટ ભરતભાઈ, હવે કે આ યોજના કેટલી સારી છે. ભૂષણભાઈ બોલો. ભરતભાઈ, મારો કહેવાનો મતલબ ત્યાં છે કે ભૂતકાળમાં આપણે આવી ટીકાઓ કરતા આવ્યા છે. આપણો સ્વભાવ છે અને સ્વભાવ રહેવાનો છે. આપ ખેડૂત અગ્રણી છો. આ રાજ્યની અંદર કચ્છની અંદર ખારેક થાય કે દાડમ થાય અને આજે એ કચ્છ કે બનાસકાંઠા જેવા બંજર એટલે જે સૂકી ભટ્ટ જમીનોની અંદર આજે ત્યાં થતા કૃષિ પેદાશ એ અહીંથી એક્સપોર્ટ થતી થઈ. કયા શાસનમાં કોઈ જાણે છે ખેડૂત મિત્રો. ભૂષણભાઈ, મારો સવાલ છે, સરકારે આ યોજના ચાલુ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? સરકારે નિશ્ચિતપણે ખેડૂતની આવકમાં બમણી કરવા માટે, પણ અહીંયા તો આવક કરતા ખર્ચા વધારે છે. આવક કરતા ખર્ચા વધારે, કારણ કે જમીન તમે ભાડે આપો છો તો એને ફળદ્રુપ કરવાનો ખર્ચો કોણ ઉઠાવશે? આપ જે કહો છો એની અંદર જે ડ્રીપ ઇરિગેશન અને બાકીની જે સહાય એ સરકારે આપવાનું વિચાર્યું છે. સરકારે ખૂબ સારી રીતે એની માહિતી પત્રિકા તૈયાર કરી છે. સરકારના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરાવીને કરાવી છે. એમ કોઈ વસ્તુ જાહેરાત નથી થઈ જતી ભાઈ. અને આજે જાહેરાત કરી હતી એટલે મારે કહેવાનું, કદાચ એમની પાસે આ ના આવ્યું હોય મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની, તો એમને હા, યસ, આપની વાત સાચી છે. ગિરધરભાઈ, સરકાર 5 વર્ષ ભાડું નથી લેવાની, પણ ગિરધરભાઈ એ કેમ પોસાય? વાત કરે તો ભદ્રેશ, મારી દ્રષ્ટિ નકારાત્મક નથી. મારી રજૂઆત અથવા મારી વિનંતી એવી હતી કે મુખ્યમંત્રી સાહેબ જયારે યોજના લઈ આવ્યા છે તો સંપૂર્ણ યોજના લઈ આવે. અને બીજી વસ્તુ છે, જે માહિતી પુસ્તિકા છે, જે ભારતીય જનતા પાર્ટીની સભામાં વેચવાની જે પુસ્તિકા છે, એ પુસ્તિકાથી યોજના ના બને. ભદ્રેશ, યોજના બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકારે ઠરાવ કરવાનો હોય, ગુજરાત રાજ્ય સરકારે કાયદો બનાવવાનો હોય, ગુજરાત રાજ્ય સરકારે ઓર્ડિનન્સ પાસ કરવાનો હોય. આ કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીના અત્યારના નેતાઓ છે, ચૂંટણીઓની સભા કરવા માટે લોકો ભેગા કરે છે અને જે ચૂંટણી લક્ષી જે વાતાવરણ ઉભું કરે છે, એમાં આ પત્રિકા વેચી. એટલા માટે મને ક્યાંક ને ક્યાંક ઊંડે ભૂષણભાઈની અને ભારતીય જનતા પાર્ટીની દાળત ઉપર શંકા જાય છે.
પણ તમને ગિરધરભાઈ- પેટમાં હા, હા, તમને હું તમને કહું. ગિરધરભાઈ, આ તમને જગ્યાને- ગિરધરભાઈ જમીને તમને એટલે પલટાઈ કોંગ્રેસ દેવામાં પાર્ટીને પેટમાં તેલ ભૂષણભાઈ, રેડાય છે ભૂષણભાઈ, કે ના, ના, જે ના, ભૂતકાળમાં ના, ના, અમે આપો. ના કરી શક્યા ભૂષણભાઈ, એ આપો. બધા જ પ્રયત્નોથી અરે, સરકાર ભૂષણભાઈ, સંવેદનશીલતા ભૂષણભાઈ, પૂર્વક તમને યાદ નહીં હોય, ભૂષણભાઈ, યાદ નહીં હોય, ખાતેદારને અને દેશના હજારો લાખો કરોડો ખાતેદારોને જમીન કોંગ્રેસ સરકારે આપી છે. ખેડેની ખેતી કોંગ્રેસ હા, બરાબર. સરકાર લઈ આવી. ભૂષણભાઈ, એટલે ભૂતકાળ ન જાય. હું જી. તમારી યોજના ગિરધરભાઈ તમારી- 2004 તમારી યોજનાને હું 2004 માં આવકારું છું. સ્વામિનાથન ભૂષણભાઈ, નહીં, હું ગિરધરભાઈ હવે તમારી- અડધી નહીં, હું તમારી વાતનો અડધી મિનિટમાં જવાબ આપી દઉં. મને હું આવકારવા તમારી તો વાતમાં દો. 2004 માં હમ. હું તમારી ની યોજના નિમણૂક- જયારે આવકારું છું, ભૂષણભાઈ, આવકારતાની સાથે હું તમને વિનંતી ના કરી શકું કે ખેડૂતોને જે ખેતરમાં તમે જ્યાં જમીન આપવાના છો તો એ જમીન સુધી સિંચાઈનું પાણી તો ખેડૂતોની તમે આપી સ્થિતિ દો. શું હોત પણ તબક્કાવાર એ બધા જ નિર્ણયો ભારતીય નોકરી જનતા શું પાર્ટીના શાસનમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ લઈ રહ્યા છે. ગુજરાતમાં સંવેદનશીલ ઓકે ભૂષણભાઈ, એક જ મિનિટ. ગિરધરભાઈ, આપના સવાલો જણાવજો કે આ મારું યોજનાથી ભદ્રેશ આપના વાંધો શું છે? સમયમાં ના થયું તો કઈ નહીં, ભદ્રેશ, પણ ક્યાંક ખેડૂતોના હિતની વાત આવે છે. ભૂષણભાઈ, એક જ મિનિટ. ભૂષણભાઈ, એક જ મિનિટ. ભદ્રેશ, મારી વાત કેવી હતી? યોજનાની રજૂઆત છે એ અધૂરી છે. મેં નહીં, ટીકા નહીં, કરી ગિરધરભાઈ, ગિરધરભાઈ, આ યોજના પર સવાલો જણાવો. આપને શંકા ને સવાલો શું છે? ભદ્રેશ, મારી વાત કરું હમ. કે ખેડૂતોને તમે જયારે ખેતી આપશો અને તમે બંજર જમીન આપશો જી, તો એ બંજર જમીન ઉપર તમે લોન આપવાના છો કે નથી આપવાના? બરાબર છે. આ બંજર જમીનને રિપેર તો કરવી પડશે ને. યસ, યસ. તો એના માટે તમે લાંબા ગાળાની લોનની કોઈ યોજના લઈ આવ્યો છો. પછી જ્યારે બાગાયત ખેતી કરવી હોય ને ભદ્રેશ, યસ, તો અહીંયા 24 કલાકનું રોજે રોજનું પાણી જોઈએ. બરાબર છે. આપણે એને બદલે ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમની સહાય આપવાની બહુ સ્પષ્ટ વાત કરી છે. હા, હા, હું અને વાત કરું તમે. જે તે હું તમને- ખેડૂત એમાંથી સોલર વીજળી પેદા કરી શકશે અને પોતે વેચી નહીં શકે, આની અંદર વાપરી શકશે. હું- આ હું પણ તમને એનો એ- ઉલ્લેખ કર્યો છે. હું એ જ વાત કરું છું કે તમે ત્યાં મારા જે ખેડૂતને જમીન આપવાના છો એના ખેતરના સેઢા સુધી પાણીની પાઇપલાઇન પહોંચાડવાના છો. કૂવો ગાળવો હોય ને કે ખેતરમાં 1 હેક્ટરમાં તો કૂવો 5 થી 6 લાખમાં કરે અને 5 થી 6 લાખ ખર્ચ કર્યા પછી પણ અહીંયા પાણી થાય કે ના થાય ખબર નથી. નહીં, પણ ગિરધરભાઈ, તમે શંકા ના રાખો. સરકારે કીધું છે કે શંકા ના રાખો અને સહજ સ્વીકાર કરો. મારે સ્વીકાર કરવું. નહીં, એક ખેડૂત આગેવાન તરીકે સકારાત્મક દ્રષ્ટિએ લેવાયેલા નિર્ણયને જોવો. ભૂષણભાઈ, હું સ્વીકાર કરું, હાથ જોડીને સ્વીકાર કરું, પણ મુખ્યમંત્રી સાહેબે જે દુષ્કાળ રાહત સહાય યોજના જે જાહેરાત કરી હતી ને એનો એક શબ્દનો અમલ નથી કર્યો એટલે શંકા જાય છે. ભૂષણભાઈ, હું સ્વીકાર કરવા તૈયાર છું. ભૂષણભાઈ, મારી વાત સાંભળો પ્લીઝ. આજ મુખ્યમંત્રીએ કિસાન સમૃદ્ધિ અંગેના 7 પગલા જે ભર્યા એમાંથી કિસાનને કેટલા ફાયદા થયા છે કે કેટલા ફાયદા થાય છે એ આ ગુજરાતના ખેડૂતો જાણે છે. ભૂષણભાઈ, હું ગણાવું છું. મુખ્યમંત્રી સાહેબ જે બોલ્યા છે એનું પાલન કર્યું નથી. વડાપ્રધાન સાહેબે પાક વીમાની યોજના જાહેર કરી અને પાક વીમામાં ગુજરાતના ખેડૂત લૂંટાણા. એટલે જે ભાષણ થાય છે, જે રજૂઆત થાય છે, જે ચૂંટણીના સ્ટેજ ઉપરથી જે વાત તમારી અમલવારી પર સવાલ ઉભા થાય છે. અમલવારી થતી નથી, ખાલી યોજનાઓ સંબોધન પૂરતી દેખાય છે. કહું છું અમલવારી નહીં, એનાથી કંપનીઓને ફાયદો થાય એવી નીતિ બને છે. પાક વીમાની યોજના નજર સામે છે. આમાં ક્યાં કંપની આવવાની? આમાં ક્યાં કંપની આવી ભાઈ? તો પછી તમારી દરેક યોજનામાં છે અને જેને ખેડૂત પોર્ટલ પોર્ટલ ઉપર જેને જમીન જોઈતી હોય એને મૂકવામાં આવશે. એમાં કંપની ક્યાં આવી ભાઈ? ગિરધરભાઈ, મને સમજાવો તો ખરા. ખેડૂત પોર્ટલ ઉપર આ વાત મુકાશે અને જે તે ખેડૂતને જોઈએ એને આપવામાં આવશે. આમાં કંપની ક્યાં આવી? વાતની અંદર વારંવાર દુખે પેટ અને કૂટે માથું એ સ્થિતિનું નિર્માણ શા માટે કોંગ્રેસ પાર્ટી કે વિરોધ પક્ષ તરીકે તમે કરી રહ્યા છો? ભરતભાઈ ઝાલાબી આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, આપને શું લાગે આ યોજના ખેડૂતો માટે કેટલી હિતકારક સાબિત થઈ શકે છે? આવક બમણી થવાના ચાન્સીસ વધારે છે? મારા મત પ્રમાણે જે રીતે ભૂષણભાઈ સાહેબને વાત કરું કે જામનગર રિલાયન્સ વાળો જે ખેતી કરે છે, જામનગર જે રિલાયન્સ કેમિકલની બાજુમાં જે બીડ ઉપજાવ પડતર જમીન હતી એને રિલાયન્સે સમથલ કરીને અને દર વર્ષે 1000 થી 1200 કરોડની કેરીનો નિકાસ કરે છે. એ ટાઈપની જો ઇરિગેશનની સુવિધા
સરકાર દ્વારા કરી આપવામાં આવે તો જ આ શક્ય છે. તો જો એવું જ કરવાનું હોય તો દાખલા તરીકે જે ખેતરમાં હજી નર્મદાના પાણી પહોંચ્યા નથી, 8-8 કિલોમીટર થી જે ખેડૂતો ડીઝલ ઓઇલ એન્જિનથી પાણી ખેંચી રહ્યા છે, તો એવામાં આજે વધારાની જમીન ખેડૂતો કઈ રીતે કરે છે? ભૂષણભાઈ સાથે 100% સમજું છું. સરકાર જે સર્વે નંબર ખેડૂત રાખે એ સર્વે નંબરમાં સરકારી ખર્ચે ખાલી પાણી આપી દે તો આ યોજના બહુ અરે ભરતભાઈ, અત્યારે આપણે સૂર્યોદય યોજના જોવા નથી મળતી, દિવસે વીજળી મળી રહી છે, પાણી મળી રહ્યું છે, જે ભૂષણભાઈ કહે છે પ્રમાણે. સૂર્યોદય યોજના ભરતભાઈ, ખેડૂત 18% વ્યાજ ભરતો તો તો પાક એ તો આવ્યો ને, એ વાસ્તવિકતાનો સ્વીકાર કરો છો ને. મારી કહેવાનો મતલબ, આ રાજ્યના ખેડૂતની ચિંતા એની જમીનમાં કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિએ સોઇલ ટેસ્ટથી કરાવી, એ કોના શાસનમાં થઈ? કૃષિ ક્ષેત્રે અનેકવિધ પગલા, આખા દેશની અંદર કૃષિ નો ઉત્પાદન આંક ડબલ ડિજિટમાં એ માત્ર ગુજરાતમાં છે. એ કોના આધારે થયો? કૃષિ અંગેના છેલ્લા 6 વર્ષમાં કૃષિ વિકાસ દર 8% એ મળતી કોના સહાયમાં થઈ? એટલે કહેવાનો મતલબ જ્યારે કૃષિ વિકાસ દર છે ને, છેલ્લા 6 વર્ષથી 8% જોવા મળી રહ્યો છે ભૂષણભાઈ, કૃષિ વિકાસ દર, જે ડબલ ડિજિટમાં નથી. સાહેબ, ખેતી અને ખેતી સાથે સંકળાયેલો મજૂર વર્ગ 1/4/2016 થી ખતમ થઈ ગયો છે. હું પોતે ખેતી કરું છું, હું પોતે મહેનત કરું છું, આના પૈસા ગામડામાં નાખું છું તો કઈ વધતું જ નથી. ઓકે, અચ્છા ભૂષણભાઈ, ખેડૂતો, ગુજરાતના ખેડૂતો જ ભરોસો નહીં કરે સરકાર પર, તો જમીનો કેમ ભાડે લેશે એ લોકો? જમીન તો ભાડે નહીં લે, બીજા ઉદ્યોગ માટે. અચ્છા, ભાડે નહીં અને તે માટી વેચવાનું કામ કરશે. બરાબર છે. ગિરધરભાઈ, આપને સવાલ છે કે ખેડૂતો ભરોસો જો નહીં કરે સરકાર પર, તો આ યોજનાની અમલવારી કરવામાં પણ સવાલ ઉભા થશે ને? બધે સરકાર ઉપર ખેડૂતોએ ભરોસો કરવો જોઈએ. હા, બિલકુલ, હું એ વાતને સમજ છું. જી. પણ ભૂષણભાઈ, મારા બે અનુભવ તો મને ભરોસો કરાવે કે ન કરાવે. સાચી વાત છે. ટીવી સામે બેસીને, મીડિયા સામે બેસીને, ભૂષણભાઈ મારી વાત મને પૂરી કરવા દો. જી. મીડિયા સામે બેસીને હું ચેલેન્જ સાથે કહું છું કે મીડિયા સાથે બેસીને મુખ્યમંત્રી સાહેબે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને, એ અક્ષર ખોટી પડી છે. બરાબર. તો હવે મુખ્યમંત્રી પ્રેસ કરી જે વાત કરે છે ખોટી પડે તો અમને શંકા જાય ના જાય? ભૂષણભાઈ, જવાબ આપો. મારો ભદ્રસિંહજી, બીજી વાત પણ કરું. હા, બોલો. પાક વીમાના ખાનગી કંપનીના વખાણ કર્યા હતા ને, એ ખાનગી કંપની ગુજરાતના ખેડૂતો ખાઈ ગઈ. હવે નરેન્દ્રભાઈનું ખોટું પડે તો અમને શંકા જાય ના જાય? ભૂષણભાઈ, વાતો નહીં, ગુજરાતના 3000 ખેડૂતોના કેસ પેન્ડિંગ છે પાક વીમાને લઈને. આ વાત અને ભૂષણભાઈ, તમે સમજો બ્લેકલિસ્ટ કરી પણ હજી સુધી 16 કામ એ આ રાજ્ય સરકારે ના આ નિર્ણયથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ લીધો છે. એને સર સ્વીકાર કરવો જોઈએ. અને એમાં ક્યાંક નાની મોટી ત્રુટીઓ હોય, તમે ગિરધરભાઈ, અમે ત્રુટીઓ તો તમે સૂચન કરવા જોઈએ નિશ્ચિતપણે, પણ દરેક બાબતની અંદર મારું કેવું એટલું જ છે કે ભાઈ નકારાત્મક રાજનીતિ. ભૂષણભાઈ, ગુજરાત રાજ્યના ખેડૂતો અત્યારે જે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, એ લોકો સૌથી પહેલા તો ભરોસો કેવી રીતે કરે સરકાર પર? કારણ કે ગિરધરભાઈ કીધું કે જે દુષ્કાળ રાહતની વાત કરી હતી એ હજી સાચી સાબિત નહીં થઈ, ખેડૂતો હજી પણ હેરાન થઈ રહ્યા છે. તો પછી આ યોજનાનો ભાગ કેવી રીતે બની શકે ખેડૂતો? જ્યારે કમોસમી માવઠું આવ્યું, વરસાદ આવ્યો, જી, ત્યારે ખેડૂતોની પડખે આ સરકાર ઊભી રહી. જી, વાની છે. પણ સાહેબ, 10,000 રૂપિયા નુકસાન તો 70,000 રૂપિયા શું થઈ છે? જી, સરકાર નથી, વચનો આપવા વાળી સરકાર નથી. આપેલા વચનો પૂરા કરવાની દિશામાં આ સરકાર સ્પષ્ટપણે માને છે. અને જેના કારણે 25 ને ભૂષણભાઈ, આપ એવું કહો છો કે પાક વીમો બધાને મળી ગયો છે, બધા ખેડૂતો, કોઈ ખેડૂત બાકી નથી? તમને ભય સતાવે છે, તમારો ભય સતાવે છે, તમે ભ્રમ પેદા કરો છો, તમને ભય સતાવે છે. અને આ ભય અને ભ્રમણામાં તમે અનેક લોકોને લઈ આવ્યા, ક્યાંક ખેડૂતોને પણ તમે ભ્રમણામાં લઈ આવ્યા. ભૂષણભાઈ, તમે સરકારની વાત કરો, આપણી સરકારની વાત કરો. આપ એવું કહેવા અમારા માધ્યમ થકી કહેશો, ગુજરાત રાજ્યનો એક પણ ખેડૂત એવો બાકી નથી કે જેને પાક વીમાની રકમ મળી હોય? પાક વીમા માટે જે વાત સરકારે પગલા ભર્યા એ આપણે અનેક વખત ભરતભાઈ બી જાણે છે. સરકારે પાક વીમા માટેની જે વાત હતી એ એના માટેના જે પગલા ભર્યા છે
એ નિશ્ચિતપણે ખેડૂત હિતના પગલા ભર્યા છે. પગલા ભરવા ત્યારે તો સરકારે રકમ મળી ગઈ. ભરતભાઈ, રકમ મળી ગઈ ખેડૂતોને? ભૂષણભાઈ, મેં ખુદે કેસ કર્યો કે મારા ખાતામાં એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ અને હજી પૈસા નથી લેતા, 2078 કેસ ચાલે છે. જી, પણ એ કાયમી દર્દ તમારું દૂર થાય, હા, એ દુઃખ તમારું દૂર થાય, એના માટે એના હિતમાં પગલા કોને લીધા? કઈ સરકારે લીધા? તો આ સરકારે લીધા. એ વીમા કંપનીઓને કાયમી બ્લેક લિસ્ટ કરવાનું કામ કોને કર્યું? તો આ સરકારે કર્યું. ભૂષણભાઈ, ખાલી અને એક જ આપણી જ રજૂઆત. બ્લેકલિસ્ટ કરી છે. તો ખેડૂત ફસલ નહીં, ખેડૂતોની ફસલ વીમા યોજના લાવી કોણ? તો આ સરકાર લાવી. એટલે કહેવાનો મતલબ આપણે અનેકવિધ પગલા, ક્યાંક કદાચ આટલી મોટી સરકારમાં નાની મોટી ત્રુટિ રહેતી હોય તો એમાં સુધારા કરવા જોઈએ. સુધારા સૂચન કરો. જમીનો એટલી બધી ધોવાણ થઈ ગઈ છે, ગૌચરની જમીનોનો હિસાબ મળતો નથી અત્યારે, અને એવામાં હવે આ પડતર જમીનો સરકાર આપવા બેઠી છે. તો આપ એક વિપક્ષ તરીકે ખેડૂતોને શું મેસેજ આપશો? મતલબ ઉદ્યોગપતિઓ પાસે ગૌચરની ઘણી બધી જમીન પડી છે જી, અને ખેડૂતોને ખાલી જમીન લઈ હા, અને કઈ ફાયદો નથી. જો ખેડૂતોને ફાયદો જ કરાવવો હોય તો જમીનની સાથે એ જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે, વાવી શકે, ખેડી શકે, ઝાડ વાવી શકે, સિંચાઈ કરી શકે, અને જેના માટે લોન જરૂર પડે તો લોન પણ સરકાર આપી શકે. આવી જો વ્યવસ્થા થાય તો હું ભૂષણભાઈ કરીશ. પણ ગિરધરભાઈ, તમે માર્ગદર્શિકા મંગાવી લો. ગિરધરભાઈ, આપ એવો પ્રશ્ન કરો છો કે આજે આંબો વાવો અને આવતીકાલે કેરી મળે, એવી વાત તમે કરો એક ખેડૂત તરીકે, તો કેટલે અંશે વ્યાજબી છે? નહીં, આ કેટલે અંશે વ્યાજબી છે કે આજે તમે આંબો વાવો અને આવતીકાલે ખેડૂતને કેરી મળે, એ વાત તમે જો આજે કરતા હોય, કેટલે અંશે વ્યાજબી છે? મેં કહેવાનો મતલબ ત્યાં છે કે બિન ઉપજ જમીન છે. દેશનો વહીવટ પત્રિકાથી ન થાય, ઠરાવોથી થાય, કાયદાથી થાય. ભૂષણભાઈ, કાયદો લેવામાં સરકારને શું વાંધો હતો? પેલા પત્રિકા લઈ આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના સંમેલનમાં વેચી. બરાબર છે. ચલો ઠીક છે. અરે ગિરધરભાઈ, તમે એની ચિંતા છોડો. કાયદો લાવશે, વિધાનસભાના સત્રમાં આવશે, મંજૂર બી થશે. તમે દુખે પેટ અને યોજના છે કેટલી કારગર સાબિત થઈ શકે છે. ખેડૂતો પોતે પણ કેટલા પ્રમાણમાં આમાં રસ દાખવશે, કારણ કે જે ખેડૂતો અત્યારે પોતાની રકમ માટે ફાફા મારી એમને પડી રહ્યા છે, જે લોકો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, જેમની પાસે પોતાની જમીન છે, અને એમાં પણ પડતર જમીન શા માટે લેશે? કારણ કે પડતર જમીન લેવામાં પણ એમાં જે ફળદ્રુપ બનાવવા માટેનો જે ખર્ચો થાય છે, ખર્ચો દરેકે દરેક પ્રકારનો ખર્ચો શું સરકાર બાંયધરી આપે છે કે એ ખર્ચો સરકાર ઉઠાવશે અને ભાડું નહીં લે? કારણ કે સરકારની જે જાહેરાત મુજબ એવું કહેવાય છે કે 5 વર્ષ પહેલા ભાડું લેવામાં નહીં આવે, 30 વર્ષના ભાડાપટ્ટા પર આ જમીન ફાળવવાની જાહેરાત કરવામાં આવી રહી છે. જોવું રહ્યું કે આ યોજના પણ કેટલી સફળ સાબિત થાય છે, આગામી દિવસોમાં આપણને ખ્યાલ આવશે. આ ચર્ચાને એ સમાપ્ત કરી, આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.